આગળ વાત ગાંધીનગરની કે જ્યાં હિટ એન્ડ રનના કેસમાં પોલીસના હાથ હજુ પણ ખાલી છે। 3 દિવસ બાદ પણ આરોપીઓને પોલીસ નથી પકડી શકી। અકસ્માત કરી ભાગેલો ચાલક પુરુષ હોવાનો તપાસમાં ખુલાસો થયો। અકસ્માત કરનાર કાર ચાલકે લાલ ટી-શર્ટ પહેરી હોવાનો પણ ખુલાસો થયો છે। પોલીસે નિફ્ટ પાસેથી સીસીટીવી મેળવવાની પ્રક્રિયા હાથ ધરી। કાર માલિકનું નામ જ્યોતિ રાય હોવાનો પણ ખુલાસો થયો છે અને હિટ એન્ડ રનના આટલા દિવસ બાદ પણ હજી સુધી પોલીસના હાથ કે જે ખાલી છે। પોલીસે જ્યોતિ રાયને નિવેદન આપવા માટે નોટિસ ફટકારી। ત્યારે કાર માલિકનું નામ પણ સામે આવ્યું છે। કાર માલિકનું નામ જ્યોતિ રાય હોવાનો ખુલાસો થયો છે। પોલીસે તેને નિવેદન નોંધાવવા માટે નોટિસ પણ પાઠવી છે, પરંતુ હિટ એન્ડ રનનો કેસ થયો છે ત્યારબાદ સુધી હજુ પણ પોલીસના આ હવાતિયા જોવા મળી રહી છે। પોલીસની મસમોટી કાર્યવાહીની વાતો વચ્ચે હજુ પણ જે આરોપી છે કે જે હિટ એન્ડ રન કરીને ભાગ્યો છે તે પોલીસના હાથ નથી લાગ્યો।